નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 19 જેનું નામ છે કોઈ દેખાડો. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD એકથી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ રીતે જોવા મળશે, જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 19 કોઈ દેખાડો. પ્રશ્ન 1. નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખો. જેમાં પહેલો પ્રશ્ન, કાવ્યમાં કોણ વિરહ પામે છે? તો જવાબ આવશે ક. કાવ્યમાં ગોપી વિરહ પામે છે. બીજું, કાવ્યમાં હરિ અહીં વસે છે તે કેવી રીતે ખબર પડે છે? તો જવાબ આવશે ક. કે તે ચોકમાં સાકર અને શીરો મળે છે તે ઉપરથી ખબર પડે છે. ત્યાર પછી ત્રીજું, કાવ્યમાં ત્રાંબાળુ તાસમાં ટાઢો કર્યો રે લોલ એટલે? તો જવાબ આવશે તાંબાના પાત્રમાં શીરો ઠંડો કર્યો. ચોથું, મને કોઈ તો દેખાડો દીનાનાથ રે આવું ગોપી શા માટે કહે છે? તો જવાબ આવશે ક. જમતી વખતે કૃષ્ણની યાદ આવે છે એટલે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2. તમને ગમતું લગ્ન ગીત લખી તેના પરથી 5 પ્રશ્ન બનાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે લગ્ન ગીત છે તે લખ્યું છે. જે તમને ગમે તો તમે તે ગીત લખી શકો, અથવા તો આપને બીજું કોઈ ગીત ગમતું હોય તો બીજું ગીત પણ તમે લખી શકો છો. અહીં એક લગ્ન ગીત છે તે મેં નમૂના રૂપ આપેલું છે. ત્યાર પછી પ્રશ્ન 3. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે બોક્સમાં લખો. જેમાં પહેલું, આ કાવ્યમાં રાધા કૃષ્ણની રાહ જુએ છે. ખોટું. બીજું, ગોપી ઈંઢોણી અને પાટલી યાદ રાખીને સાથે લે છે. તે પણ ખોટું. ત્રીજું, જમતી વખતે ગોપીને પોતાના માતા પિતાની યાદ આવે છે. તે પણ ખોટું. ચોથું, શીરો બનાવવા માટે સાકર અને ઘીનો વપરાશ કરેલો છે. તો તે ખરું છે. અને પાંચમું, આ કાવ્યનો પ્રકાર લગ્ન ગીત છે. તે પણ ખોટું છે. ત્યાર પછી પ્રશ્ન 4. તમારી રાશિના આધારે નામ બનાવી એક વાક્ય બનાવો. જેમ કે ઉદાહરણ તરીકે રાશિ મેષ, તો અક્ષર આવશે અ, લ અને ઈ. તેમાં નામ બનાવ્યા છે અમિત. તો વાક્ય છે અમિત સવારે વહેલા જાગે છે. એવી રીતે રાશિ છે મિથુન, જેના અક્ષરો છે ક, છ અને ઘ. તો ચાલો તેના નામો આપણે બનાવીએ અને વાક્ય પણ બનાવીએ. પેલું નામ છે કાજલ, તો મારા માસીનું નામ કાજલ છે. બીજું, કોમલ, તો કોમલ આજે શાળાએ આવી નથી. ત્રીજું, કિંજલ, તો કિંજલ મારી સાથે ભણે છે. ચોથું છે ઘનશ્યામ, તો અમારા શિક્ષકનું નામ ઘનશ્યામ સાહેબ છે. પાંચમું છે છબીલ, તો છબીલ ગીતો ગાય છે. ત્યાર પછી ભૂલ શોધી સુધારી વાક્યને સાચું બનાવો. તો પેલું વાક્ય થશે ચેતન મેદાનમાં રમી રહ્યો હતો. બીજું સાચું વાક્ય થશે ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ત્રીજું સાચું વાક્ય જયશ્રી ધાબા ઉપર કપડાં સૂકવી રહી છે. ચોથું વાક્ય બાળકો તોફાન કરી રહ્યા છે. પાંચમું સાચું વાક્ય થશે ફૂલ પરથી પતંગિયું ઉડી ગયું. ત્યાર પછી પ્રશ્ન 6. કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલું, ગોપી કોને જોવા માટે નીકળી છે અને શા માટે? તો ગોપીને શ્રી કૃષ્ણની યાદ આવતા તેને જોવા માટે નીકળી છે. બીજું,
શ્રી કૃષ્ણને શા માટે યાદ કરવામાં આવ્યા છે? તો શેરીમાંથી મોરલીનો અવાજ આવતા શ્રી કૃષ્ણને યાદ કરવામાં આવ્યા. ત્રીજું, ગોપીને જમવાનું ગમતું નથી કારણ કે તો જમવા જતા ગોપીને શ્રી કૃષ્ણ સાંભળ્યા એટલે જમવાનું ગમતું નથી. ત્યાર પછી ચોથું, ધોળો અને ધમળો એ કોણ હોઈ શકે? તો ધોળો અને ધમળો એ બળદો હોઈ શકે. પાંચમું, મોરલી સિવાય બીજું કયું વાદ્ય ફૂંક મારીને વગાડી શકાય? તો મોરલી સિવાય શરણાઈ, બીન અને પાવા ફૂંક મારીને વગાડી શકાય. ત્યાર પછી પ્રશ્ન 7, આપેલા વાક્યોને પ્રશ્ન વાક્ય, ઉદ્ગાર વાક્ય અને વિધાન વાક્યમાં વર્ગીકૃત કરો. તો ચાલો આપણે તેને વર્ગીકૃત કરીએ. જેમાં પ્રશ્ન વાક્યની અંદર આવશે તમારું નામ શું છે, બીજું આવશે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા, અને ત્રીજું ચિત્ર સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. ત્યાર પછી ઉદ્ગાર વાક્યમાં આવશે અરે કેટલું સુંદર ફૂલ છે, બીજું વાક્ય આવશે અરે આ ખંજવાળ શાની છે, ત્રીજું આવશે દૂધને કિલોમાં માપી શકાય, ચોથું આવશે જોતા જ બોલવાનું મન થાય એવો માણસ, અને વિધાન વાક્યની અંદર આવશે ઉનાળામાં ગરમી લાગે છે, બીજું આવશે નદીમાં નાહવાની મજા આવે છે, અને ત્રીજું આવશે આજે મારી શાળામાં રજા છે. ત્યાર પછી પ્રશ્ન 8, કાવ્ય પંક્તિને ગદ્ય સ્વરૂપે લખો. તો ચાલો લખીએ આપણે. પેલી પંક્તિ છે તે આ રીતે લખાશે કે મેં જાણ્યું છે કે શ્રી કૃષ્ણ અહીં વસવાટ કરે છે. બીજું, હું જમવા બેઠી તો મને શ્રી કૃષ્ણની યાદ આવી. ત્રીજું થશે નવલા સુથારે પૈડા પરનું ઢાંકણ ઘડ્યું છે. પાંચમું થશે જમણા હાથમાં પકડેલા અનાજના કોળિયાથી જમાડું, અને છઠ્ઠું હું તો પાણી પીવાના બહાને જોવા નીકળી. ત્યાર પછી પ્રશ્ન 9, આપેલા વાક્યમાં બંધ બેસતો ભાવ કૌંસમાંથી પસંદ કરીને લખો. જેમાં પહેલું વાક્ય, મારી મમ્મીએ મને મારા મિત્રોની સામે ઠપકો આપ્યો. તો જવાબ આવશે ક્રોધિત. બીજું, એકમ કસોટીમાં બધા કરતા મારા વધારે ગુણ આવ્યા તેથી વર્ગમાં મારું માન વધી ગયું. જેમાં ગર્વનો ભાવ થાય. ત્યાર પછી અચાનક મારા હાથમાંથી પાણીની બોટલ નીચે પડી અને તૂટી ગઈ. તો તેમાં ભયભીત થઈ જવાય. ચોથું, પુત્ર વિયોગને દબાવીને તે પાછા ફરવાની રાહ જોવા લાગ્યા. જેમાં દુઃખનો ભાવ છે. પાંચમું, અરે આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. જેમાં શોકનો ભાવ છે. અને છઠ્ઠું, ડોક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની નોટ પડી હતી એ જોઈ ખુશી રાજી થઈ ગઈ. જેમાં આનંદિતનો ભાવ જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન 10, આપેલા શબ્દ પરથી ઉદાહરણ મુજબ લખો. જેમ કે પેલું ફુગ્ગો, તો મોટો ફુગ્ગો. માસી મોટો ફુગ્ગો લાવ્યા, અને માસી રાજકોટથી મોટો ફુગ્ગો લાવ્યા. બીજું લાંબી નદી, તો ડુંગરમાંથી લાંબી નદી વહે છે. ડુંગરમાંથી લાંબી નદી ખળખળ કરતી વહે છે. ત્યાર પછી ત્રીજું મોરલી, તો સુરીલી મોરલી. નંદકુંવર સુરીલી મોરલી વગાડે છે, અને નંદકુંવર યમુનાના તીરે સુરીલી મોરલી વગાડે છે. ત્યાર પછી શેરી, તો સૂની શેરી. મારા વહાલા વગર આ શેરીઓ સૂની છે, અને મારા વહાલા શ્રી કૃષ્ણના વિયોગમાં શેરીઓ સૂની થઈ ગઈ છે. ત્યાર પછી ઈંઢોણી, તો રૂપલા ઈંઢોણી. હું રૂપલા ઈંઢોણી લઈ પાણી ભરવા ગઈ, અને હું સોના બેડું અને રૂપલા ઈંઢોણી લઈ પાણી ભરવા ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 19 કોઈ દેખાડો ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.